આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે મહાસુદ જયા એકાદશીના વ્રત વિધિ અને મહાત્મ્યની કથા વાર્તા શ્રદ્ધાપૂર્વક સાંભળશું। મહા મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ જયા છે। એ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે। એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે અને મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે। એટલું જ નહીં, એ બ્રહ્મ હત્યા જેવા પાપ તથા પિશાચ તત્વનો નાશ કરનારી પણ છે। આનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પ્રેત યોનિમાં જવું પડતું નથી। માટે રાજન, પ્રયત્નપૂર્વક જયા નામની એકાદશીનું વ્રત શ્રદ્ધાથી સાવધાની પૂર્વક કરવું જોઈએ। માટે હે રાજન, હવે તને એકાગ્ર ચિત્તે સાંભળ। એક સમયની વાત છે। સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા। દેવગણ પારિજાત વૃક્ષોથી યુક્ત નંદન વનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા। 50 ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર સ્વેચ્છાનુસાર વનમાં વિહાર કરતા તેણે ઘણા હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું। એમાં ગાંધર્વો ગાન કરી રહ્યા હતા। એમાં પુષ્પદંત, ચિત્રસેન અને એનો પુત્ર મુખ્ય હતો। ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું। માલિનીને એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ હતી। એ પુષ્પવંતીના નામથી વિખ્યાત હતી। પુષ્પદંત એક ગાંધર્વનો પુત્ર હતો। એને લોકો માલ્યવાન કહેતા। માલ્યવાન પુષ્પવંતીની ઉંમર આસક્ત હતો। આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા। આ બંનેનું ગાન થઈ રહ્યું હતું। એમની સાથે અપ્સરાઓ પણ હતી। પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહને વશીભૂત ગઈ ગયા। ચિત્તમાં એકબીજાની અનુભૂતિ આવી ગઈ। આથી તેઓ શુદ્ધ ગાન ન કરી શક્યા। ક્યારેક તાલનો ભંગ થઈ જતો તો ક્યારેક ગીત બંધ થઈ જતું। ઇન્દ્રે તેમના આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજીને કોપાયમાન થઈ ગયા। આથી બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યા, અરે મૂર્ખાઓ! તમને બંનેને ધિક્કાર છે। તમે લોકો પતિત અને મારા આદેશનો ભંગ કરનારા છો। આથી તમે પતિ પત્નીના રૂપમાં રહીને પિશાચ બની જાઓ। આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી બંનેના મનમાં ખૂબ જ દુઃખ થયું। બંને હિમાલયના પર્વત પર ચાલ્યા ગયા અને પિશાચ યોનિ પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા। શારીરિક યાતનાના ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈને બંને પર્વતની કંદરાઓમાં ભટકતા હતા। આ પ્રમાણે ચિંતામગ્ન થઈને તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતા હતા। એવામાં દેવયોગે મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ ગઈ। જયા નામની પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે। આ દિવસે એ બંને એ બધા પ્રકારનો આહાર ત્યાગી દીધો। જલપાન પણ ન કર્યું। કોઈ જીવની હિંસા પણ ન કરી। એટલે સુધી ખાવા ફળ પણ ન કાપ્યું। નિરંતર દુઃખથી યુક્ત થઈને તેઓ એક પીપળા નીચે બેસી રહ્યા। સૂર્યાસ્ત થઈ ગયો। એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ। એમને ઊંઘ પણ ન આવી। તેઓ રતિ કે બીજું કોઈ સુખ પણ ન લઈ શક્યા। એવામાં સૂર્યોદય થયો। બારસનો દિવસ આવ્યો। આ પ્રમાણે એક પિશાચ દંપતી દ્વારા જયા એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું। એમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું। આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુની શક્તિથી એ બંનેનું પિશાચપણું દૂર થઈ ગયું। પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વ રૂપમાં આવી ગયા। એમના હૃદયમાં એ જ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો। એમના શરીરો પર પહેલા જેવા અલંકારો શોભતા હતા। તેઓ બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા। ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈને બંને એ ઘણી પ્રસન્નતા સાથે એમને પ્રણામ કર્યા।
તેઓને આ રૂપમાં ઉપસ્થિત થયેલા જોઈને ઇન્દ્રને ઘણું જ આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું, કહો, કયા પુણ્યના પ્રભાવે તમે બંને પિશાચીઓની માંગથી છૂટી ગયા? તમે તો મારા શ્રાપિત હતા. તો પછી કયાં દેવતાએ તમને તેમાંથી છુટકારો અપાવ્યો? માલ્યવાન બોલ્યો, સ્વામી, ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું પિશાચપણું દૂર થયું છે. શ્રી કૃષ્ણ કહે છે, રાજન, આથી એકાદશીનું વ્રત કરવું જોઈએ. જેણે આ એકાદશીનું વ્રત કરી લીધું, એણે બધા પ્રકારનું દાન કરી લીધું અને બધા યજ્ઞો પૂર્ણ કરી લીધા. આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું પુણ્ય મળે છે. હે ભક્તો, આવી રીતે જો અજાણતા પણ માલ્યવાને અને તેની પત્ની દ્વારા પવિત્ર જયા એકાદશીનું ઉત્તમ વ્રત થઈ ગયું અને તેઓ પિશાચીઓનીમાંથી મુક્ત થયા, તો શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે એકાદશીનું વ્રત થાય તો તેનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. માટે દરેક મનુષ્ય દેહધારીઓએ વર્ષમાં આવતી દરેક એકાદશીનું વ્રત સંપૂર્ણ નિષ્ઠા સાથે કરવું જોઈએ. જય શ્રી સ્વામિનારાયણ.